અને પપ્પા તમે આવું કરો છો? હા, જય માતાજી, જય જાનબાઈ માં. જય માતાજી, જય જાનબાઈ. દૂધ લેવા આવ્યા છે. દૂધ લેવા આવ્યા છો? દૂધ લેવા આવ્યા છે એમ દોઈ આવ્યા કામ છે. અને આપણે જવાનું છે વાડીએ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મજામાં જશો? અને આજે ફરી એકવાર સ્વાગત છે અમારા નવા બ્લોગ વિડીયોમાં. સૌપ્રથમ તો પહેલાં બધાની જય માતાજી, જય જાનબાઈમાં. અત્યારે તો જો મસ્ત મજાનો છે ને સવારનો સમય થઈ ગયો છે ને બ્લોગનું સ્ટાર્ટિંગ પણ મેં કરી વાળ્યું છે. જો ગુડ મોર્નિંગ, મસ્ત મજાની થઈ ગઈ છે ને તમને બધાને પણ ગુડ મોર્નિંગ. જો સવારનું બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળ્યું છે અને બધું વાસી કામ હોય ને એ પણ થઈ ગયું છે. આપણે હવે તો છે ને આપણે વાડીએ જવાનું અને મારા મમ્મી તો છે ને હજી કપડાં ધોવે છે. મેં કીધું છે ને વારસન કા બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વા. હું ને મારી મમ્મી ને બેન છે ને વાડે જવાનું છે. મારા પપ્પાની તો વૈયા ગયા છે જો કે. અને જય માતાજી ને જય જાનબાઈમાં. આ છે ને બધાય કોમેન્ટમાં લખી વાળજો જે બ્લોગ જોવે છે ને એ બધા. તો કન્ટિન્યુ બધા બન્યા રહીજો. ફેમિલી કેમ છો બધા મજામાં છે ને? ન મજામાં તો આપણા બ્લોગ જોતા રહે એટલે મજામાં આવી જશે. સૌપ્રથમ તો પેલા બધાને જય માતાજી, જય જાનબાઈમાં. અત્યારે મસ્ત મજાનો સવાર થઈ જશે. આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ પણ કરી વાળું છે. જો ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને આપણે જવાનું છે વાડીએ. આજે તો વાડીએ જવાનું છે, મારામાં જવાનું છે, વાડીએ જવાનું છે કારણ કે આજે તો છે ને હાઠિયું કહેવાની છે એટલે કા મમ્મી? હા, મારી મમ્મી જો કપડાં ધોવે છે ને ધોળી બેઠી કા ધોળી? તારે ક્યાં જવાનું છે? યા તો ન લઈ જવાનું છે ઠેક. જો બધું તૈયાર હતા કરી નાખ્યું છે વાડીનું. અને અહીંયા અમારે ભાત ને એવું ભરી વાળ્યું છે. જો કે મારા મમ્મીની તો છે ને આખો દી જવાના છે ને મારે છે ને બપોર લગીને જવાનું છે. બપોર પછી આપણે માળામાં જવાનું છે તો હાઠિયું ને ખવાનું છે એટલે જવાનું છે. તો કન્ટિન્યુ બ્લોગમાં થઈ બની આ રહી. આપણે તો છે ને વાડીએ જવાનું હતું ને વાડીએ જવાનું બેન ટ્યુશનમાં મમ્મી જો કપડાં ધોઈને વી આવ્યા છે. કા મમ્મી? હા, જય માતાજી, જય જાનબાઈમાં. જય માતાજી, જય જાનબાઈ. હા, નવરા થઈ ગયા એમને? લુગડા ભીજવી રહીશું. ઠેક. વાડે નથી જવાનું આજે એમને? મકાઈ ને એવું વાવવાનું. ઠેક. અહીં જો મકાઈ વાવવાની. મકાઈ કે જાર વાવવાની જ નહીં? મકાઈ વાવવાની. ઠેક. ઘરે જો મકાઈ વાવવાની છે તેમાં ઉપા છે ને હમણાં વાડીથી ઘરે આવશે છે ને લઈને નહીં. તો કન્ટિન્યુ બધા બન્યા રહેજો. મિત્રો અત્યારે તો છે ને મસ્ત મજાનો છે ને રોંઢાનો સમય થઈ ગયો છે ને તમારી સામે ફરીવાર રજૂ થઈ ગયા છે. અને જો આવું કાંક મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે. અને પપ્પા તમે આવું કરો છો? ઠેક. હું પાછો સવારમાં છે ને મકાઈ વાવી હતી ને પાણી પાય છે મારા પપ્પામાં જો. બધી એટલીકમાં છે ને મકાઈ વાવી દીધી છે મસ્ત મજાની. અને જો સીપડાનો વેલો, તરબૂચનો વેલો અને આ બધું આવું બધું છે. અને અમારા મિતુભાઈ અને છે ને અજુભાઈ શું કરે છે ને આપણે જરીક જોતા આવી. તમે બે શું કરો છો? બેઠા છો? આ જો એ આવું કાંક કામ કરતા હતા કા હજુ બેને જય માતાજી, જય જાનબાઈમાં. જય માતાજી, જય જાનબાઈમાં. હા, નામ જો આવું કાંક છે ને આ રેતી ઉપર છે ને ઈટું ઢાકેશ કા જો આવું કાંક કરે છે બે. અને હું તો છે ને ક્યાં સુધી જો કે નવરી નથી મેં નવરી થઈશ ને ત્યારે બ્લોગ ઉતારીશ. અત્યારે જો મસ્ત મજાના નવરા થઈ ગયા છે ને મેં કીધું થોડો ઘણો છે ને બ્લોગ ઉતારી લઉં. તો આ છે ને શેનું શાક બન્યું છે ને જોતા આવી જરીક. તો કન્ટિન્યુ બધા બન્યા રહેજો. મિત્રો અત્યારે તો મેં તમને એમ કીધું હતું કે છે ને શેનું શાક બને છે ને આપણે જોતા આવીએ ને મારા મમ્મી જો. મમ્મી શેનું શાક બનાવ્યું? કારેલાનું શાક બનાવ્યું છે. જો મસ્ત મજાના મારા મમ્મીએ જો કારેલા ભરી વાળ્યા છે. મમ્મી પેલા બટેટા અને કારેલા બાફ્યા ને પેલા જો બટેટા અને છે ને કારેલા બે ને છે ને બાફી નાખ્યા ને પછી છે ને સુંદા મમ્મી શું નાખ્યું ડુંગળી ને ટમેટું. ટમેટું સેવ ખાંડી નાખી. ડુંગળી ટમેટું ને સેવ ખાંડી નાખી અને કારેલાનું શાક તો તમે કઢી કરો છો કે કોરું મોરું કરો છો જરીક કોમેન્ટમાં કહી દેજો. અમે છે ને કોરું મોરું કરી છે કામે. અને આપણે જો મસ્ત મજાના છે ને ભાત વઘારી નાખ્યા છે. લે ભાવે જ છે. તમે કીધું તું કે છે ને ભાત વઘારી નાખી એટલે મેં છે ને ભાત વઘારી નાખ્યા છે. બોલો બપોરે એટલે ભાત વઘારી નાખો બે ભાઈ. મમ્મી જો કેવી રીતે છે ને
હા છે ને કારેલાની રેસીપી તમને બધાને બતાડવી. અમે છે ને કારેલાનું શાક કેવી રીતે વધારે વઘારવી છે ને હવે મેં બોલવામાં મિસ્ટેક થવા માંડી છે. પૂછ્યા હોય એટલે ખાઈ લેવાય. રોંઢા નાસ્તો નથી થયો ને એટલે એવું લાગે છે. પેલા તો જો મમ્મીએ છે ને રાઈ નાખી દીધી છે. કા મમ્મી? હવે આ શું મમ્મી નાખ્યું? રાઈ નાખી છે અને જો જીરું નાખે છે. મસ્ત મજાને એમ થશે ને કાસે કાસા ખાઈ જવા છે. પછી આમ મોઢા નાખી ત્યારે બહુ કડું કડું લાગે છે શાક. કડવા ન ધોઈ નાખ્યા હોય બે પાણી. તો મમ્મી કડવું કડવું લાગે. તો આવું બધું નાખી દીધું છે ને હવે જો મમ્મી હવે કારેલા નાખવાના. કડવા હા તો આમાં મમ્મીએ છે ને મસ્ત મજાના છે ને કારેલા છે ને નાખી દીધા છે ને વઘાર પણ કરી વાળ્યો. કા મમ્મી? મારા મમ્મી તો એમ કહેતા હતા કે કારેલા સારા પણ આપણને ભાવે નહીં. અમે શું કરું? અને અમારે છે ને ગુજરાતી સવડીમાં છે ને કારેલાનો પાઠ પણ આવ્યો હતો છે ને. એને પેલા છે ને કારેલાની બહુ નફરત હતી ને પછી છે જેમ જેમ એના વખાણ સાંભળતા ગયા ને એમ છે ને કારેલા પ્રેમી થઈ જાય. બોલો આપણે ગમે એટલા કારેલાનું વખાણ સાંભળ્યું ને આપણે છે ને કોઈ દી કારેલા પ્રેમી થાય જ નહીં. કા મમ્મી? મારી મમ્મીને છે ને બહુ કારેલા ભાવે. કા મમ્મી? તમને ભાવે? ભાવે દૂધીનું ભાવે કારેલાનું ભાવે. દૂધીનું મને ભાવે પણ કારેલાનું નથી ભાવતું. તો કન્ટિન્યુ બધા જ બન્યા રીતે. જો મિત્રો સાંજનો સમય થઈ જશે ને આપણે છે ને સવારમાં બ્લોગનું સ્ટાર્ટિંગ કરી દીધું. પછી તો કાંઈ આપણે બ્લોગ જ ઉતાર્યો નહોતો અને તમને બધાને કીધું હતું કે આજે આપણે વાડે જવાનું છે. પછી તો કાંઈ આપણે વાડે ગયા નહોતા કારણ કે અમારા મમ્મી કહેવાય નથી આવું કે અમારે વહી જાઉં. તો મારા વહી ગઈ હતી ને ત્યારે જો હાવ સંધ્યા ટાણું થઈ ગયું છે અને રોટલી ને એવું પણ થઈ ગયું છે. અને મારા બા બેઠા છે. કા બા? હા જય માતાજી જય જાનબાઈમાં બેઠા છે. વાવ ખુશ કરશી. હા પછી વાળું કરશે એમ ને. હા ભેજ દો વાગ્યા છે. હા મારા મમ્મીની તો જો ભેજ દો વાગ્યા છે ને હું તો બેઠી છું. મારા મેં દીવીને આપણે કાંઈ ગયા નહોતા. નકર તો છે ને બ્લોગ ઉતારે થાઠ્યું ખેઈ નાખ્યું હતા. કાબા બારી હોતા કાઢ નાખીને હવે છે ને ઘઉં કાશીણા ને વાવવાનું છે. બે થોડું થોડું વાવવાનું છે તે વાવવાનું છે ને જો આપણને ભૂખ લાગી ગઈ છે તો આપણે વેફર લઈ આવ્યા છીએ 10 વાળી. કાબા જો મારા બાર બેઠા છે ને તો આપણે છે ને ભૂખ લાગી છે વેફર ખાઈ લઈએ. જો દોઈને વી આવ્યા છે. કા મમ્મી? હા બેઠા છે. હા આજ વાડી ગયા હતા ને હાટી કેવા. હાથી કઢાઈ ગઈ. હા અને મારે રેખાબા આવી જશે. કા રેખાબા? દૂધ લેવા આવ્યા છે. દૂધ લેવા આવ્યા છો? દૂધ લેવા આવ્યા છે મમ્મી દોઈ આવ્યા. કા મમ્મી? અને કૃષ્ણ તું? આ શું બેઠા છે લાય ટાઈમ ની આવે તને પછી આગુડ આવી જાય ની તરત. થોડી પાણીપુરી અમે જ્યાં આવ્યા હતા અમે હું કૃષ્ણ બે આવ્યા હતા. અમે તો ઠેઠ પવનમાં જ્યાં ઠાકર તેરે ઠેઠ ઉતારવા આવ્યા હતા. તેરે ઠેઠ આવ્યા હતા. હા મિત્રો આપણે જમી કરીને તો નવરા થઈ ગયા છે ને આ બે જો રેડી નાખી છે એટલે કઈ હમણાં નથી. કા કૃષ્ણ? કાંઈ નથી રેડું નાખતા મિત્રો તમને અમારો અવાજ સંભળાણો. જો ત્યારે છે ને જો થોડી શું કરે છે થોડી જો અત્યારે ભૂખ લાગી છે ને તે નાસ્તો કરી છે ને નાસ્તામાં છે આજે વઘારેલી રોટલી અને ભાત. નાસ્તો છે આમ જો મસ્ત મજાની અમારો ગોપી બેન જો ગોપી નથી વઘારી તો કે જો કે અમે હું રોટલી લઈ છું ને કૃષ્ણ ભાત લઈશ વઘારેલા. હું આ બબલું લાવીશું અને આ બબલું લાવીશ. ગાય જોઈ લેજો આ બબલું લાવીશ એટલું ભરેલું. હું લાવીશું જો આ નવું માર્કેટમાં નીકળ્યું. હા તમે ભાડે ને તો કોમેન્ટમાં કહી દીજો. અમારે જો આવું રોજ ઢોળે લાવો કા ઢોળ. હા અમારે એવી એકી બારી ભીસ કા ઢોળ માર્કેટમાં હું નહીં આવ્યું છે તમે જરી કોમેન્ટમાં કહી દેજો. આ ઢોળની સમસ્યા તો જો થોડી બેસી ગઈ છે ને હવે ચાલો ભાત ને ખાલી બ્લોગ ને પૂરો કરી દેવો છે. હા કરી દે આજે છે ને બે કારે કરી દઈએ તો હરકા મોટા આવશે ને કેવી લાગુ છું. હાલો આશા છે કે આજનો બ્લોગ તમને બધું હોય તો કાંઈ વાંધો નહીં મિત્રો. આશા છે કે આજનો બ્લોગ તમને ગમે તો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો છેલ્લે જય માતાજી જય જાનભાઈમાં તો બાય બાય. સબસ્ક્રાઇબ કરતા જાવ ને યાર. અલા બાય 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 બાય.